મુન્દ્રામાં જ્વેલર્સમાં લૂંટની કોશિશનો ગુનો દાખલ થયો હતો તે તાત્કાલિક અસરથી એલસીબી અને મુન્દ્રા પોલીસે પકડી પાડેલ છે। આરોપી મૂળ ભુજનો રહેવાસી છે અને રાજસ્થાનનો વતની છે। તેને પકડી પાડી અને ગુનાના કામમાં વપરાયેલ વાહનો કબજે લેવાયા। હવે જોઈએ મુન્દ્રા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। મુન્દ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ લૂંટની કોશિશના ગુનામાં સંડોવાયેલ આરોપી તેમજ ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલ વાહનોને ગણતરીના દિવસોમાં ભુજની એલસીબીએ પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં કબજે કરવામાં આવેલ મોટરસાઇકલ, અન્ય મોટરસાઇકલ, રિક્ષા અને અન્ય વાહન કબજે કરવામાં આવે છે। પકડાયેલ આરોપીમાં ગૌતમસિંહ હીરાસિંહ ઠાકુર ઉંમર વર્ષ 42, હાલે હંગામી આવાસ જીઆઈડીસી ભુજ, મૂળ રહેવાસી બસઈ રાજાખેડા રાજસ્થાનવાળાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। સમગ્ર કાર્યવાહી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એડી પરમાર, મુન્દ્રાના પોલીસ ઇન્સ્પેક્ટર એસએસ રાણા તથા એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી જાદવ, એચએમ સિણોલ સહિતના લોકોએ આ કામગીરી પાર પાડી હતી અને ખાસ કરીને પોલીસની ચોક્કસ બાતમીના આધારે આ લૂંટની કોશિશનો ગુનોનો ભેદ ઉકેલાયો છે।